લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ગોપાલ ઇટાલિયાની સામે એનું નામ લીધા વગર એક નિશાન સાધ્યું છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. ગુજરાતમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી 19 જૂને મતદાન થવાનું છે અને 23 જૂને મતગણતરી થવાની છે. આ જે બેઠક છે એની ઉપર ત્રિપાંખીયો જંગ થવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતપોતાના અલગ અલગ રીતે ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કર્યું નથી. બધા જ ઉમેદવારો છે ત્રણેય પાર્ટીના એ પાટીદાર સમાજના છે. હવે અત્યારે જોરશોરની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. એવા સમયે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ગોપાલ ઇટાલિયાની સામે એનું નામ લીધા વગર એક નિશાન સાધ્યું છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાને ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં જ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા અને ભાજપ અને કોંગ્રેસે પણ પોતપોતાના ઉમેદવારો જાહેર કરેલા છે. હવે વિસાવદરની અંદર એક ભાજપનો ચૂંટણી પ્રચારનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર લોક સાહિત્યકાર અને ડાયરા માટે જાણીતા માયાભાઈ આહિર પહોંચ્યા હતા અને એમણે ગોપાલ ઇટાલિયાનું નામ નથી લીધું, પરંતુ નિશાન ગોપાલ ઇટાલિયાની સામે જ હતું. એમણે એવું કીધું કે ધર્મનો જે વિરોધ કરે, ભલે પછી તે કોઈ પણ ધર્મ હોય, એ વ્યક્તિ ભારત વર્ષનો સંતાન કોઈ પણ સંજોગોની અંદર કહેવાય જ નહીં. માયાભાઈએ કીધું કે અમે જ્યારે કલાકારો ભાજપના વખાણ કરતા હોય અથવા ભાજપના સમર્થનની વાત કરતા હોય તો ઘણા બધા લોકો અમને કોમેન્ટ કરીને એવું કહેતા હોય છે કે તમે ભાજપના દલાલો છો. તો માયાભાઈએ કીધું કે અમને દલાલ થવું, ભલે દલાલ થવું પડે, અમને ભલે દલાલ કહે તેનો વાંધો નથી, પરંતુ અમે ગદ્દાર થવા નથી માંગતા. અમને આ ગદ્દારી કોઈ પણ સંજોગોની અંદર પોસાય નહીં. અને જેની વાણીનો વિવેક નહીં હોય, જે સંતોને નાટકીય કીધા હોય, જેણે ધર્મ વિશે બેફામ વાતો કરી હોય, એવા લોકોથી તમારે ધ્યાન રાખવું જોઈએ. અને આ એવો વ્યક્તિ છે કે જે એક વખત હારીને આવેલો છે. હવે એમણે સત્યનારાયણની કથા વિશે પણ વાત કરી. આ વાત એટલા માટે કરી કે ગોપાલ ઇટાલિયાએ થોડા વર્ષો પહેલાં એક વિડીયોની અંદર એવું કીધેલું હતું કે સત્યનારાયણની કથા બિન ઉત્પાદક, બિન વૈજ્ઞાનિક અને ફાલતુ પ્રવૃત્તિ છે એવું ગોપાલ ઇટાલિયાએ વાત કરેલી અને કથામાં તાળી પાડનારને હિજડા પણ કહ્યા હતા. તો આ બાબતે માયાભાઈ આહિરે કીધું કે મને આ વ્યક્તિએ એક વખત પૂછેલું હતું કે સત્યનારાયણની કથાથી ફાયદો શું થાય. તો મેં એને સમજાવ્યું હતું કે સત્યનારાયણની કથા એ માત્ર લીલાવતી કલાવતીની કથા નથી, પરંતુ આ એક એવી કથા છે, બીજી એકેય કથા એવી નથી જેટલો ફાયદો સત્યનારાયણ કથાથી થાય છે. આ સત્યનારાયણ કથાએ ભારતના વેપાર અને વાણિજ્યને વાત જોડી દીધી છે, એ સમજવું જોઈએ. એમણે બધા ઉદાહરણ આપ્યા કે આપણે સત્યનારાયણની કથામાં સાંભળીએ કે અબીલ, ગુલાલ, કંકુ, એલચી, લંગ, તલ, મતલબમાં ઘણી એવી બધી જે વસ્તુઓ હોય, ઉપરાંત નાળાછડી, બાજટ. તો એમણે એમ કીધું કે આ અબીલ, ગુલાલ, કંકુ છે, એલચી છે, લિંગ છે, એ બધું ક્યાં થાય છે? એમણે લોકોને સવાલ પૂછ્યો અને એમણે એમ કીધું કે જે રેટીઓ ઉપર પેલું દોરો બનાવવામાં આવતો હતો એનો ઉપયોગ નાણાછડી તરીકે, આમ તો એનો ઉપયોગ જ નહીં થશે, પરંતુ નાણાછડી તરીકે એનો ઉપયોગ થયો અને ઉપરાંત બાજટનો ઉપયોગ પણ થયો, એટલે સુથારનો દીકરો પણ આવ્યો. આની અંદર કાપડનો ટુકડો જે પેલા તાંબાના એની પર લગાવવામાં આવે છે એ કાપડના ટુકડાઓનો પણ ઉપયોગ થયો, તો કાપડીઓ પણ વચ્ચે આવ્યો.
ઘઉં ચોખા મૂકવામાં આવ્યા તો ખેડૂતનો દીકરો બી વચ્ચે આવ્યો, દહીં દૂધ મધ તો પશુપાલકનો દીકરો બી આવ્યો. મતલબમાં સાધુ જે લોકો સંતો ઋષિઓ હતા એમણે એટલી વ્યવસ્થિત રીતના ગોઠવી હતી કે અત્યારના આત્મનિર્ભરતાની વાત થાય છે, પરંતુ વર્ષો પહેલાં ઋષિ સંતોએ આવી સત્યનારાયણની કથામાં એક આત્મનિર્ભરતાની વાત ગોઠવી દીધેલી હતી. બીજું કે સત્યનારાયણની કથા એક એવી વસ્તુ છે કે તમે કોઈના બી ઘરે કથા હોય કે ગામમાં કથા હોય તો આખા ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે અને આખું ગામ ભેગું થાય, અથવા સોસાયટીમાં કથા હોય તો સોસાયટીના લોકો ભેગા થાય. એટલે આખા ગામને સંભાવ ભેગું કરવાનું જે તાકાત છે એ સત્યનારાયણ કથાની તાકાત છે. એમણે સાથે સાથે એવું કીધું કે ભલે તમે ધર્મની અંદર નહીં માનતા હોય, એ તમારી વિચારધારા છે, પરંતુ એને તમે ખરાબ ભાષાની અંદર વાણી વિવેક ચૂકીને તમે વિરોધ કરો એ વાત યોગ્ય નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.